નમસ્કાર મિત્રો, વ્યાસ કન્યા નાટક શાસ્ત્રી નિત્ય. આજે આપણે જોઈએ તારીખ 3/7/2026 શુક્રવારનો પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે વદ પક્ષની ત્રીજ, ત્યારબાદ ચતુર્થી હોવાથી આજે સંકટ ચતુર્થી શુદ્ધ ચોથનું પવિત્ર વ્રત છે, જે ભગવાન ગણપતિ મહારાજના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. શુક્રવાર અને સંકટ ચતુર્થીનો સંયોગ ઘરમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ તેમજ વિઘ્નોના નાશ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. તો આ પ્રથમ 12 રાશિઓના આપણે શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલોહિત મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક કાર્યોમાં ઉત્સાહજનક સફળતા સારી એવી મળી શકે છે. તેમજ જીવન સાથી કે તમને સ્ત્રી પક્ષ તરફથી સારો એવો આર્થિક સહયોગ પણ મળી શકે છે, જેથી આર્થિક સહયોગ મળતા તમને સારી એવી ખુશી પણ મળી શકે છે. આજે તમારું ખાસ કરીને દાંપત્ય જીવન પણ સારું એવું સુમધુર રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ અને ઐશ્વર્યના સાધનો પાછળ સારો તમે ખર્ચ કરી શકશો. તેમજ માનસિક પ્રસન્નતા તમારી સારી એવી આજે જળવાઈ રહેશે. ખાસ કરીને આજે તમને જૂના રોકાણોથી સારો એવો આર્થિક લાભ પણ થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં પછગત મિથુન રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં તમારી કુશળતા અને સર્જનાત્મકતાના સારા વખાણ થઈ શકશે. તેમજ ખાસ કરીને આજે ગણપતિ મહારાજની કૃપાથી તમને વેપારમાં નવા ફાયદાકારક સંપર્કો સારા એવા થઈ શકે છે. તેમજ ખાસ કરીને આકસ્મિક યાત્રાના પણ તમને સારા એવા યોગો છે, જેથી આકસ્મિક રીતે તમે સારી એવી યાત્રાઓ પણ આજે કરી શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને હળવાશનો તમે અનુભવ કરી શકશો. તેમજ પરિવારમાં પણ તમે સારો ભાઈચારો અને સુમેળ પણ તમારો વધી શકે છે. તમારા માતા તરફથી સુખ અને સ્નેહ તેમજ સારા એવા આશીર્વાદ તમને આજે પ્રાપ્ત થઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જેવો કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક ક્ષેત્રે તમારી યશ, કીર્તિ અને સારી પ્રતિષ્ઠાઓ વધી શકે છે. આજે તમારા અટકેલા સરકારી વહીવટી કાર્યો છે એ વહીવટી કાર્યો તમારા મિત્રોની મદદથી આજે પૂરા થઈ શકે છે. તેમજ ખાસ કરીને આત્મવિશ્વાસમાં પણ તમને અદ્ભુત વૃદ્ધિ એટલે કે સારો અદ્ભુત વધારો થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણક કન્યા રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બચત વધારવાના તમારા પ્રયાસો જે કઈ કરશો એ પ્રયાસો સફળ નીવડી શકશે, એટલે કે ફાયદાકારક તમને થશે. આજે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજે વિદ્યાભ્યાસમાં પ્રગતિદાયક અને એકાગ્રતાનો આજે ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. આજે તમારી વાણી ઉપર તમારે થોડો સંયમ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ગ્રે. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમને સુંદર વસ્ત્રો, પરફ્યુમ, અત્તરો અને આભૂષણોની ખરીદી પાછળ તમે થોડું તમારું ધન ખર્ચી શકો છો, જેથી તમે શોખ ખાતર તમે એ વસ્તુ લઈ શકો છો. જેથી વેપારમાં પણ તમને આજ સારા એવા પ્રગતિના નવા માર્ગ આજે ખુલી શકશે. ખાસ કરીને ભાગીદારીના કામમાં પણ તમને સારો આર્થિક મોટો લાભ થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો
અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને કોર્ટ કચેરી કે કોઈ જૂના વિવાદોમાંથી સારી એવી રીતે મોટી રાહત મળી શકે છે. તેમજ તમારા જે કઈ શત્રુઓ છે એ શત્રુઓ તમારાથી આજે પરાજિત થશે. ખાસ કરીને આજે હિંમતપૂર્વક લીધેલા તમારા જે કઈ નિર્ણયો છે એ તમારા વેપારમાં સારો એવો ફાયદો તમને કરાવી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં વધ ખડક. ધન રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક અને પરોપકારના કાર્યોમાં રુચિ તમારી વધી શકે છે, જેથી તમે ધાર્મિક પરોપકારના કાર્યો કરી શકો છો. આર્થિક રીતે આજે તમારી સ્થિતિ વધુ સદ્ધર એવી બની શકે છે. ખાસ કરીને સંતાન પક્ષ તરફથી કોઈ તમને સારા એવા ખૂબ જ સુખી અને ખુશી સમાચાર તમને આજે મળી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમને ઘર પરિવારમાં ખુશીઓ અને ઉત્સાહનું સારું વાતાવરણ રહી શકે છે. તેમજ જમીન, મકાન કે મિલકત સંબંધિત તમારા જે કઈ જૂના પ્રશ્નો છે તે જૂના પ્રશ્નો આજે હલ થઈ શકે છે. ખાસ કરીને આજે તમને વાહનનું સુખ પણ સારું એવું મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં ગ્રહ શસ્ત્ર. કુંભ રાશિવાળા માટે કે આજે તમને ટૂંકા પ્રવાસ કે પ્રમોશનના સુંદર આયોજન તમારા જે કઈ કરશો એ સુંદર આયોજનો સફળ થઈ શકે છે. તેમજ ભાઈ બહેનોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ આજે મળી શકે છે. ખાસ કરીને સામાજિક વર્તુળમાં પણ તમારો પ્રભાવ આજ સારો એવો વધી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે કે મીન રાશિમાં દચા જઠક. મીન રાશિવાળા માટે આજે તમને આર્થિક આયોજનો તમારા સફળ થતા જે કઈ આર્થિક આયોજન કરશો એ સફળ થશે, એટલે કે સફળ થતા તમારો સારો ધન લાભ સારો એવી રીતે થઈ શકે છે. તેમજ તમારી મધુર અને પ્રભાવશાળી વાણીથી તમારા જે કઈ અટકેલા કામો છે એ અટકેલા કામો આજે સરળતાથી તમે પૂરા કરી શકશો. ખાસ કરીને તમને કૌટુંબિક રીતે સુખ પણ સારું એવું આજે મળી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈ તો પ્રથમ આજે સંકટ ચતુર્થી. સંકટ ચતુર્થી હોવાથી ભગવાન ગણપતિ મહારાજની દુર્વા ઢોકળ અર્પણ કરવી તેમજ મોદક અથવા લાડુનો ભોગ ધરાવવો અને ખાસ કરીને ચંદ્ર દર્શન કરીને વ્રતના પાલણા કરવા. બીજું આજે શુક્ર હોવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માતા લક્ષ્મીજી સમક્ષ ઘીનો દીવો કરવો અને શ્રી સુક્ત અથવા લક્ષ્મી મંત્રના યથાશક્તિ પાઠ કરવો તે પણ સારું એવું આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. બીજું ખાસ આજે ગણેશજીના તેમજ કષ્ટભંજન ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવો, જેનાથી જીવનમાં આવતા આપણા તમામ વિઘ્નો ભગવાન ગણેશની દયાથી દૂર થાય છે. ખાસ ગરમીની ઋતુને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ લોકોને ઠંડુ પાણી, શરબત વગેરે જળ કે છાશની વ્યવસ્થા કરવી અથવા અગાસી ઉપર પાણીના કુંડા ભરવા, પક્ષીઓ માટે જલપાત્ર કરવા તે આપણામાં અક્ષય પુણ્યદાયક એવો ફાયદો કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આ ગ્રહોમાં ફેરફાર કરી શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 3/7/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 3/7/2026 શુક્રવારનો પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠવદ 30 ને સંકટ ચતુર્થી 14. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:08 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:37. તિથિ જોઈએ તો આજે તિથિ છે ત્રીજ તિથિ 11:20 સુધી, ત્યારબાદ ચોથ ચતુર્થી તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર 11:46 સુધી, ત્યારબાદ
ધનિષ્ઠા નક્ષત્ર. યોગ છે તો યોગ છે, વિષુકુંભ યોગ 17 કલાક સુધી, ત્યારબાદ પૃથ્વી યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ણુભદ્રા કરણ 11 કલાક 20 મિનિટ સુધી, ત્યારબાદ દવ કરણ 24 કલાક 3 મિનિટ સુધી, ત્યારબાદ બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખજ. તો મકર રાશિ 24 કલાક 48 મિનિટ સુધી, ત્યારબાદ કુંભ રાશિ 10. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.